દર્શક મિત્રો, નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું ઇકરા મંસૂરી। ડભોઈમાં પોસ્ટ ઓફિસ દ્વારા લાલ બજાર હનુમાન મંદિરની પાસે આગામી રાષ્ટ્રીય પર્વ 15મી ઓગસ્ટ આવતી હોય બજારમાં રાષ્ટ્રધ્વજની કિંમત 70 થી 100 રૂપિયા મળે છે, પરંતુ પોસ્ટ ઓફિસ દ્વારા 30 રૂપિયામાં વિતરણ કરવામાં આવે છે। તેમજ આગામી રક્ષાબંધન આવતી હોય જે પોસ્ટનું કવર 30 રૂપિયામાં મળે છે એ 10 રૂપિયામાં આપવામાં આવે છે। તેમજ જે લોકો કાશી હરિદ્વાર વગેરે નહીં જઈ શકતા હોય તેઓ માટે ગંગાજળનું પાણી પણના જેવા દરે વિતરણ કરવામાં આવે છે। પોસ્ટ ઓફિસ દ્વારા આ પ્રકારની નવી પહેલ કરવામાં આવી છે એનું આસિસ્ટન્ટ પોસ્ટ માસ્ટર કે.સી. સિંઘાએ જણાવ્યું હતું। આજરોજ લાલ બજાર હનુમાનજી મંદિરની સામે પોસ્ટ ઓફિસ દ્વારા રાષ્ટ્રધ્વજનું વિતરણ કરીએ છીએ। જે નજીકની અંદર 15મી ઓગસ્ટ આવી રહી છે, તો 15મી ઓગસ્ટની આવી રહી છે, તો એનું રાષ્ટ્રધ્વજ 30 રૂપિયા લેખે એનું વિતરણ કરીએ છીએ। નજીકની અંદર રક્ષાબંધન આવી રહી છે, તો કોઈ બહેન પોતાના ભાઈને રૂબરૂ મળી ના શકે તો અમે રક્ષાબંધનના કવર પણ અહીંયા પોસ્ટ ઓફિસ દ્વારા 10 રૂપિયાની અંદર વેચાણ કરીએ છીએ। કોઈ ભાઈઓ હરિદ્વાર કાશી રૂબરૂ ના જઈ શકે તો ગંગાજળ જે અમે અહીંયા પોસ્ટ ઓફિસ દ્વારા ગંગાજળનું પણ વિતરણ કરીએ છીએ, જેની કિંમત 30 રૂપિયા છે। તો પવિત્ર શ્રાવણ મહિનાની અંદર ગંગાજળનું વિતરણ પોસ્ટ ઓફિસ દ્વારા થાય છે, તો દરેક ભાઈઓ ગંગાજળ પણ લઈ શકે છે। અલગ અલગ જે પોસ્ટ ઓફિસની સેવાઓ છે એ પણ અમે એનું દરેક પબ્લિકને જાણકારી આપીએ છીએ। આધાર કાર્ડના કોઈ પ્રોબ્લેમ હોય તો એનું પણ સોલ્યુશન પોસ્ટ ઓફિસમાં કરીએ છીએ। બીજી પણ ઘણી છે, સુકન્યા છે, પીપીએફ છે, નાના બાળકો માટે સુકન્યા યોજના છે, તો સુકન્યા યોજનાનું પણ અમે દરેક પબ્લિકને જાણ કરીએ છીએ પોસ્ટ ઓફિસ गवर्नमेंट ऑफ इंडिया द्वारा। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें